બાળકોને લંચ બોક્સમાં દરરોજ શું બનાવીને આપવું એવો તમારો પણ પ્રશ્ન હોય તો આ વિડીયો બિલકુલ તમારા માટે. આજે આપણે એક એવી ટેસ્ટી 10 મિનિટમાં બની જતી રેસિપી તૈયાર કરીએ છીએ જે ના તો ભાત છે, ના પુલાવ છે, ના બિરયાની છે. આજની રેસિપી એકદમ ખાસ છે જે તમારા બાળકોને ખૂબ જ ભાવશે. બનાવવામાં જેટલી સહેલી ને સ્વાદમાં એટલી જ ટેસ્ટી. 100% બાળકોને આ રેસિપી બનાવીને આપશો ને તો લંચ બોક્સ ખાલી જ આવશે. તો હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ફૂડ્સ ઓફ ફિટનેસ. હું છું અંકિતા વણજારા અને ચાલો રેસિપી શરૂ કરીએ. તો એકદમ હેલ્ધી ટેસ્ટી લંચ બોક્સ રેસિપી તૈયાર કરવા માટે આપણે લેવાનું છે કુકર, અને કુકરમાં 1 ટેબલ સ્પૂન તેલ ગરમ કરીશું. તેલ આપણું એકવાર થોડું ગરમ થાય એટલે એમાં અડધી ચમચી રાઈના દાણા ઉમેરીએ. રાઈ થોડી ફૂટે એટલે અડધી ચમચી જેટલું જીરું ઉમેરીશું. 1/4 ટીસ્પૂન જેટલી હિંગ ઉમેરીએ. એક મીડિયમ સાઇઝનું લીલા મરચાની સ્લીટ્સ ઉમેરીએ. એક ઇંચ છીણેલા આદુનો ટુકડો, એક સૂકું લાલ મરચું અને થોડા મીઠા લીમડાના પાન ઉમેરીએ. બાળકો માટે હેલ્ધી ટેસ્ટી રેસિપી બનાવીએ છીએ તો ભરપૂર માત્રામાં શાકભાજી ઉમેરીશું. તો અહીંયા મેં એક નાનું બારીક કાપેલું બટેટું, અડધું બારીક કાપેલું ગાજર, એક મુઠ્ઠી જેટલા લીલા વટાણા અને એક બારીક કાપેલું ટમેટું ઉમેર્યું છે. સાથે આપણે થોડું એવું કેપ્સિકમ પણ ઉમેરી દઈશું. લસણ ડુંગળી હું નથી ઉમેરતી કેમ કે આ રેસિપીને હું લંચ બોક્સ માટે બનાવું છું. તો ઘણી સ્કૂલમાં પણ અલાઉડ નથી હોતું લસણ ડુંગળી લાવવું, અને લાંબા સમય સુધી લસણ ડુંગળીને લંચ બોક્સમાં પેક રાખીએ તો એ સ્કૂલે બાળકોને ખાવાની મજા પણ ના આવે. તો બસ હવે બધા શાકભાજીને સારી રીતે મિક્સ કરી થોડા એવા સાતળી લેશું અને પછી ઉમેરી દઈશું 1 કપ જેટલી સેવ, જે આપણે દૂધપાક બનાવવા વાપરતા હોઈએ ને, થોડી જે જાડી રવાની સેવ આવે ને એ મેં ઉમેરી છે. અને પછી સાથે ઘરમાં રહેલા થોડા બેઝિક મસાલા, તો 1 ચમચી ધાણા જીરું પાવડર, 1 ચમચી કશ્મીરી લાલ મરચું પાવડર, અડધી ચમચી હળદર પાવડર અને અડધી ચમચી ગરમ મસાલા પાવડર સાથે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું. બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લેશું. જો તમારા બાળકો લંચ બોક્સમાં રાઈસ એટલે કે ભાત ખાવાનું પસંદ ના કરતા હોય તો તમે એમને એકવાર આ રેસિપી બનાવીને આપજો. એટલી ટેસ્ટી લાગશે ને કે તમને રોજ બનાવવાનું કહેશે. તો હવે અહીંયા થોડું આપણે આ રેસિપીને કુકરમાં બનાવીએ છીએ તો પાણી ઉમેરવામાં ધ્યાન રાખવાનું છે. જે કપ કે વાટકો ભરીને તમે સેવ લીધી છે ને, એ જ કપ કે વાટકાના માપથી 1.5 વાટકા કરતાં થોડું ઓછું, અથવા તો સેવ ડૂબે એના કરતાં હલકું એવું વધારે, અથવા આ રીતે તમે જો ઉપર થોડું પાણી દેખાય છે અને આ રીતે શાકભાજી અને સેવ પણ દેખાય છે, તો બસ આટલું જ પાણી ઉમેરવાનું છે, વધારે નથી ઉમેરવાનું. જો પાણી વધારે ઉમેરશો તો સેવ ઓવરકુક થઈ જશે અને છૂટી નહીં રહે. તો હવે કુકરનું ઢાંકણ બંધ કરી મીડિયમ ગેસની ફ્લેમ પર ફક્ત એક જ વિસલ કરીશું. એક વિસલ થાય ને કે તરત જ તમારે ગેસને બંધ કરી દેવાનો છે. ગેસ બંધ કરી કુકરને કમ્પ્લીટ ઠંડુ થવા દેશું. એકવાર કુકર ઠંડુ થાય એટલે તમે જો તૈયાર થયેલી આપણી જે મસાલા સેવની રેસિપી છે એ એટલી ટેસ્ટી અને મસ્ત બની છે ને કે બાળકોને જોતા જ ખાવાનું મન થઈ જશે. દહીં સાથે સર્વ કરજો, ખાવાની ખૂબ જ મજા આવશે. તો હું તમારી સાથે સોમવારથી લઈ શનિવાર સુધીના લંચ બોક્સની રેસિપી શેર કરવાની છું. તો ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી નવી રેસિપી તમે તરત જ જોઈ શકો. સાથે કમેન્ટમાં મને જરૂરથી કહેજો કે તમે તમારા બાળકોને લંચ બોક્સમાં શું આપો છો. આજની રેસિપી ગમી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો. ફરી મળીશું એક નવી રેસિપી સાથે. ત્યાં સુધી થેન્ક યુ ફોર વોચિંગ.